हन्तारो यत्पादाम्बुजरेणवः स्वीयानां तान् निजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः। यदनुग्रहतो जन्तुः सर्वदुःखातिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम्। अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। नमामि श्रीबालकृष्णं यशोदोत्सङ्गलालितं पूतना सुपयप्पान रक्षिताशेषबालकम्। प्रभुर्नन्दकुमारो मे स्वामिनी वृषभानुजा कृतार्थोऽहं कृतार्थोऽहं न संशयः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। प्राकृतधर्मानाश्रयमप्राकृतनिखिलधर्मरूपमिति निगमप्रतिपाद्यं यत्तच्छुद्धं साकृतिस्थौ। 2 मिनट भगवत स्मरण करें। कृष्ण गोविंद गोविंद गोपाल कृष्ण गोविंद गोविंद गोपाल भज मुरली मन हरे नंद लाला भज मुरली मनोहर 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 नंद लाला कृष्ण गोविंद गोविंद गोपाला कृष्ण गोविंद गोविंद गोपाला कृष्ण गोविंद गोविंद गोपाला कृष्ण गोविंद गोविंद गोपाला भज मुरली हरे नंद लाला भज मुरली मनोहर नंद लाला कृष्ण गोविंद गोपाला कृष्ण गोविंद गोविंद गोपाला बोलो श्री बाल कृष्ण लाल प्यारे की जय। परम भागवत हमारा खूब ज कृपापात्र શ્રીનાથજીના ચરણાનુરાગી અને આજના આ શ્રીમદ ભાગવત કથાના મુખ્ય પ્રવક્તા વેદાંત શાસ્ત્ર સંપન્ન શ્રી હસમુખભાઈ મુખિયાજી, આ સુંદર કથા ના આયોજક આ મંદિર ટ્રસ્ટના સર્વ કાર્યકર્તાઓ, આજના નંદ મહોત્સવના મુખ્ય મનોરથી અમારા વનિતાબેન પરિવાર અને આપ સૌ પાર્લાના બહુશ્રુત જિજ્ઞાસુ
ભાવિક વૈષ્ણવજનો, નંદ મહોત્સવ ચાલતો હતો. પ્રત્યેક ચહેરા ઉપર આનંદ દેખાતો હતો. પ્રત્યેક વ્યક્તિનું શરીર, મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર એમ લાગતું હતું કે જાણે બધું જ ભૂલીને તમે બધા જ આનંદમાં આવી ગયા હતા. એક યુવાને મને પ્રશ્ન કરેલો, સુખ અને દુઃખ એથી શું આનંદ જુદો છે? સુખનો અભાવ એ દુઃખ છે, દુઃખની નિવૃત્તિ એ સુખ છે. તો આનંદ શું છે? શું સુખી માણસ આનંદમાં હોઈ શકે? અને શું દુઃખી માણસ આનંદમાં હોઈ શકે? Ask the question yourself. આપણને બહુ સુખ મળી ગયું હોય એટલે આનંદ હોવો જરૂરી નથી. હોઈ શકે છે પણ જરૂરી નથી. અને આપણે બહુ જ દુઃખી હોઈએ તો આનંદ ન હોય એવું પણ ન હોઈ શકે, પણ જરૂરી નથી. સુખ અને દુઃખ એ બંને લૌકિક વસ્તુ છે અને આનંદ જે છે એ અલૌકિક છે. હવે જ્યારે આનંદની ચર્ચા ચાલે તો પ્રશ્ન થાય કે સુખને આનંદ કેમ ન માણી શકાય, કેમ માની ન શકાય? પ્રિયજનો, સુખ હોય તો પણ માણસને ભય હોય છે અંદરથી. He has some fear. કે મારું આ સુખ કાયમ તો રહેશે ને? મારી આ ગાડીને કોઈ એક્સિડન્ટ તો નહીં થાય ને? હું અમેરિકા ફરવા જાઉં છું, ત્યાં મારો કોઈ તકલીફ તો નહીં પડે ને? અત્યારે મારી પાસે આટલો બધો ધન વૈભવ છે, આ ચિરકાલ સુધી રહેશે તો ખરું ને? તો જ્યાં સુખ છે ત્યાં ભય પણ છે, અને જ્યાં દુઃખ છે ત્યાં પણ ભય છે. યાદ રાખજો. દુઃખી માણસને પણ ભય હોય છે કે આ દુઃખ અત્યારે આવ્યું છે, આ વધશે તો નહીં ને? આ જશે ક્યારે? મારું શું થશે? એમ સુખ અને દુઃખ બંનેમાં ભય જ્યારે માણસને હોય છે ત્યારે એનો આનંદ જે છે એ ખોવાઈ જાય છે. ફોર એ ટાઈમ બિંગ, અત્યારે તમે જેટલા પણ અહીંયા હતા, તમે નાચતા હતા, કૂદતા હતા. કેટલાક બહેનોને તમે જોયા કે બહુ ફાઇન ડાન્સ કરતા હતા. યુ ફોરગેટ એવરીથિંગ. તમે બધું ભૂલી ગયા હતા. કારણ કે આનંદ હતો, ઇનર જોય હતો, અલૌકિક આનંદ હતો. માટે બે ક્ષણ તમે ભૂલી ગયા હતા કે તમે ક્યાં છો. અને આવી રીતે જ્યારે આપણે કોઈક લૌકિક વસ્તુને ભૂલી જઈએ અને અલૌકિક વાતાવરણમાં આવી જઈએ તો સમજો, there the inner joy starts. અંતરનો આનંદની શરૂઆત છે. હજી તો આ તમે હજી પામ્યા નથી. આ એક ઝલક છે. તમે જ્યારે સેવામાં હો, ઠાકોરજીની સામે બેઠા હો અને તમે કોઈ પણ પ્રકારના આડંબર કે પ્રદર્શનમાં તે વખતે ન હો, when you are alone with your ઠાકોરજી, you are not exhibiting you. એક વસ્તુ યાદ રાખો, જ્યાં પણ પ્રદર્શન છે, when you exhibit yourself, there you are not there, somebody else is there. તમે જ્યારે તમારી જાતને પ્રદર્શિત કરવા માંગો છો તે વખતે પ્રદર્શન લક્ષ્ય બની જાય છે, તમે ત્યાંથી ખોવાઈ જાઓ છો.
પણ તમે જ્યારે પ્રદર્શનનું લક્ષ્ય ન બની પરમાત્મામાં ખોવાઓ તે જ સમયે પરમાત્માનો આનંદ તમારી અંદર પ્રવેશ કરે છે અને એ આનંદ જ્યારે પ્રવેશ કરે છે ત્યારે અંદરથી એક રોમાંચ થાય છે. એ રોમાંચમાં ઘણીવાર આંસુ નીકળે તો સમજજો કે આંસુ બીજું કઈ નહીં, એ પરમાત્મા જ તમારી અંદરથી નીકળ્યો છે. There the feelings of God. હું ઘણીવાર મારા પ્રવચનમાં ખાસ વસ્તુ કહું છું કે દુનિયામાં માલે છે ઘણા લોકો, દુનિયામાં હાલે છે ઘણા લોકો, પણ દુનિયામાં માણે છે બહુ ઓછા લોકો. માલવું યાદ રાખજો, આ દુનિયામાં પ્રદર્શન એ માલવું છે. આ દુનિયામાં ક્રિએટિવ બનવું, એમ્બિશિયસ થઈને ફરવું, મહત્વકાંક્ષી થઈને ફરવું, પોતાની જાતને પ્રૂવ કરવા માટે ફરવું, ધેટ ઇઝ કોલ હાલવું. હાલી નીકળ્યા છે. બટ વેન યુ હેવ નો ઇન્ટેન્શન ઓફ વર્લ્ડ, તમને તમારી જાતમાં નિજાનંદ જ્યારે સ્ફુરે છે, તમે પોતાના અંદર એક એકાંતની અંદર સ્થિર બનો છો, એક અંદરની સંવેદના જાગે છે, એકાંતની પળોમાં પરમાત્માના સ્પર્શનો સુખ અનુભવો છો, બસ એટલું યાદ રાખજો, ધેટ ઇઝ કોલ માણવું. હાલવું માલવું એના કરતા માણવું બહુ સારું છે. કારણ કે માણેલું કદી પણ ખોવાતું નથી, બાકી બધું જ ખોવાઈ જાય છે. આ દુનિયાનો એક સિદ્ધાંત છે, તમે નતા ત્યારે પણ આ દુનિયા ફાસ્ટ ચાલતી હતી. વેન યુ આર હિયર સ્ટીલ ઇટ ઇઝ ગોઈંગ ઓન. વેન યુ વિલ નોટ બી હિયર, તમારા જેવી કંઈક હસ્તીઓ ચાલી જશે તોય આ દુનિયા ચાલ્યા કરશે. બે ઘડી યાદ કરશે, તમે હતા ત્યારે પણ તમે ચર્ચાનો વિષય હતા, તમે નતા ત્યારે તમારી કોઈ ચર્ચા નથી, તમે નહીં હો ત્યારે થોડી ઘણી ચર્ચા હશે. આ જ દુનિયાનો ઉસૂલ છે, બાકી બધું નકામું છે. તો જ્યારે આ જ ઉસૂલ છે તો મહાપ્રભુજી કહે છે કે આવી દુનિયામાં અગર તમે સાચા સ્વાર્થી છો, યાદ રાખજો, સ્વાર્થી હોવું પણ બુદ્ધિપૂર્વક હોવું જોઈએ. કેટલાક લોકો સ્વાર્થી હોય, દરેક વાતમાં કંઈ ને કંઈક જુએ કે મને ફાયદો શું. તો પ્રિયજનો, ફાયદો ટેમ્પરરી લેવો એના કરતા એ ફાયદો આપણને કાયમનો મળે એ સાચો સ્વાર્થ છે, અને એ સ્વાર્થને પરમાર્થ કહેવાય છે. ટેમ્પરરી સુખના સ્વાર્થને વિષયાનંદ કહેવાય છે, અને કાયમી સુખની ઈચ્છાને પરમાર્થ કહેવાય છે. કારણ કે કાયમી સુખ બીજે ક્યાંયથી મળતું નથી, જે કાયમ હોય એ જ આપી શકે છે. આ વ્યક્તિ કાયમ નથી, રિલેટિવ્સ કાયમ નથી, આ દુનિયા કાયમ, આ જગત એનો પણ લય થવાનો છે. કપડા, ગાડી, ઘોડા. પ્રિયજનો, એક બહુ તાત્વિક ચર્ચા છે. લક્ષ્મીજી તો બધાને ખબર છે, કોણ લક્ષ્મીને ન ઓળખે. આ લક્ષ્મીજીએ એક ધનાઢ્ય વ્યક્તિના સ્વપ્નમાં આવીને કીધું कि जो भाई कल मैं तुमको छोड़ के चली जाऊंगी, कल मैं तुम्हारे घर से चली जाऊंगी, बोल तेरी कुछ इच्छा है, तारी कोई इच्छा हो तो મને માંગ. પેલો ધનાઢ્ય વ્યક્તિ વિચારશીલ હતો, એના ઘરમાં થોડીક સારા લોકો પણ હતા, સત્સંગ કરતો હતો. તો લક્ષ્મીજીને બે હાથ જોડીને વિનંતી કરી, महाराज आप कल चले जाओगे पहले और मांगने का कह रहे हो, मैं मेरे घर में चर्चा कर लूं. है जो लक्ष्मी आपी हो तो घर में चर्चा थाय, लक्ष्मी जवानी हो तो घर में चर्चा थाय. एक नियम छे. आ तो लक्ष्मीजी ની કૃપા કે સામેથી કહી રહી છે કે मैं जा रही हूं, નહીં તો કયા વગર પણ જતી રહે. કેટલાક ભાગ્યશાળી લોકો હોય એને સંકેતમાં લક્ષ્મી કહે છે
કે જો હવે મારા જવાના દિવસો આવી ગયા છે, કોઈ સંત આવીને તમને કંઈક સારું બોધન કરે, ઘરમાં બહુ ક્લેશ હોય, દુસ્સંગ હોય, અપવિત્રતા વધે, નાસ્તિકતા વધે, અધર્મ વધે, ત્યારે કોઈ ગુરુજન આવીને, સંત આવીને, કોઈક સારા માણસ આવીને તમને સંકેત કરે, પ્લીઝ આ બધું સુધારો, તો સમજજો કે લક્ષ્મી તમને કહી રહી છે એ સંતના મુખે, અબ મેં જા રહી હું તો સોચ લે. આવો જ કોઈ સંકેત આ ધનાઢ્ય વ્યક્તિને કર્યો. બીજો દિવસ થયો, આખા ઘરમાં એ ધનાઢ્ય વ્યક્તિએ બધાને પૂછ્યું, કાલે લક્ષ્મીજી જાય છે, બોલો શું માંગવાનું કીધું છે, શું માંગવું? કોઈએ કીધું કે મોંઘામાં મોંઘી, હમણાં જેમ શાસ્ત્રીજી BMW ની વાત કરી ને, બહુ સરસ વાત કરી, બહોત બડી શું હે, મને યાદ દોડાવો તો મજા આવે કે બહુ મોટી વહુ, વાઈફ વહુ ને વાઈફ બધું એક જ છે. BMW. એક જણાએ એ વ્યક્તિને કીધું કે BMW માંગો. એક જણાએ કીધું કે બહુ મોટો બંગલો માંગી લો, જતા પહેલા આપી જાય ને લક્ષ્મીજી. પરંતુ એક બહુ જ ભગવદીય, એમના ઘરમાં એક ઠાકોરજીની સેવા કરતી એક બહુ જ ગંભીર વ્યક્તિ, જે એમની મોટી વહુ હતી, એને આ સસરાજીને બે હાથ જોડીને કીધું, સસુરજી મારી આપને વિનંતી છે કે આપ બીજું કંઈ માંગતા નહીં, કારણ કે લક્ષ્મીજી જવાના છે તો જે માંગેલું હશે ટકવાનું નથી. યાદ રાખજો, તમે BMW માંગો, બંગલો માંગો, હવે જવાની જ છે તો ક્યાંથી ટકવાનું છે? તો ટકે એના માટે શું કરવું? એ વહુએ કીધું કે જો બાપુજી, આપણા ઘરમાં હમણાં ક્લેશ બહુ વધી ગયો છે, આપણા ઘરમાં અશ્રદ્ધાના બીજ વવાઈ ગયા છે, આપણા ઘરમાં ઠાકોરજીની નિંદા કરવાની શરૂઆત થઈ છે, થોડું ઘણું દુઃખ ક્યાં આવ્યું, પ્રભુને ગાળો આપતા લોકો થઈ ગયા છે. પ્રભુ આપ એક જ લક્ષ્મીજી પાસે માંગો કે આપણા ઘરમાં સંત પુરુષોનો આદર જળવાય, આપણા ઘરમાં પરસ્પર પ્રેમ જળવાય, આપણા ઘરમાં ક્લેશ ન થાય, આપણા ઘરમાં એકબીજાનો સંગઠન વધે, બસ આટલું માંગશો ને તો મને ચાલશે. ત્રીજો દિવસ થયો, લક્ષ્મીજીએ પૂછ્યું, બોલ બેટા તુझे क्या चाहिए? પેલા ધનાઢ્ય વ્યક્તિએ કીધું, લક્ષ્મી माँ मुझे और कुछ नहीं चाहिए, सिर्फ मेरे घर में आदर सत्कार, संतों की कृपा, प्रेम, निष्काम भावना और सदाचार बना रहे, इतनी कृपा कीजिए. लक्ष्मी जी के अब इतना तूने जो मांग लिया, अब मैं छोड़ के जा नहीं सकती हूं, क्योंकि जहां ये होता है वहीं पर मैं कायम वास करती हूं. ખ્યાલ આવ્યો? મહત્વની વસ્તુ છે, આપણે જ્યાં છીએ ત્યાંથી ચિંતનશીલ બનીએ. હું ઘણીવાર એકાંતની પળોમાં વિચારતો હોઉં છું, અને આ નંદ મહોત્સવનું જ્યારે ચર્ચા કે સત્સંગ ચાલતો હોય ત્યારે એક પ્રશ્ન થાય કે તાત્વિક રીતે જો વિચારીએ તો નંદ ઘેરા નંદ ભયો, જય કનૈયા લાલ કે આપણે બોલીએ છીએ. આજના યુવાનો આપણને પૂછશે, તમારા છોકરાઓ તમને પૂછશે, વોટ ઇઝ ધીસ? આ છે શું? કોણ નંદ છે? શું આનંદ છે? પ્રિયજનો, સંસ્કૃત ભાષાના શબ્દો પોતે જ એના અર્થને કહે છે. આ સંસ્કૃત ભાષાની વિશેષતા એ છે, નંદયતિ સર્વાન ઇતિ નંદઃ. કેટલો સરસ અર્થ છે. જે બધાને આનંદ આપે એનું નામ નંદ છે. યુ અન્ડરસ્ટેન્ડ? તમારા વાઇબ્રેશન એટલા સુંદર હોવા જોઈએ, તમારું હૃદય એટલું શુદ્ધ હોવું જોઈએ, તમારી અંદરથી દયાની ભાવના નીકળવી જોઈએ, ઇન્દ્રિયોમાં દમન હોય અને વૃત્તિઓમાં દાન કરવાની ભાવના હોય. આ યાદ રાખજો, 3 દ: દમન, દાન અને દયા. આ કલયુગમાં 3 વસ્તુ બહુ જરૂરી છે. આપણી ઇન્દ્રિયોમાં જો સંયમ ન હોય, જે ખાવું સામે આવે તે ખાઈ જાઓ, પ્રસાદી હોય કે ન હોય,
દેખાયું એટલે ખાવું જ સમજવું, અભક્ષ્ય પણ ખાઈ જઈએ, ભગવાનને ધર્યા વગરનું ખાઈ જઈએ, કાંદા લસણ પણ ખાઈ જઈએ, એમાં કંટ્રોલ ન હોય, એમાં સંયમ ન હોય, એમાં કોઈક વિચાર ન હોય અને બસ ખાવું, જીભને સ્વાદ આપવો એ જ મારો ધર્મ છે. પ્રિયજનો, તે વ્યક્તિ બીજાને આનંદિત કરી શકતો નથી. મૂળ વાત પર આવું, જે ભગવાનને આનંદ નથી આપી શકતો એ દુનિયાને આનંદ આપી શકતો નથી. કારણ કે આનંદ કોણ છે? મેં હમણાં જ તમને કીધું, સુખ અને દુઃખ એ જુદું છે. આનંદ એ ભગવાન છે, અલૌકિક આનંદ એ ભગવાન છે. એ જેટલો તમારી અંદર આવતો જશે ને, હું ઘણી વાર પ્રવચનમાં કહું છું કે કલાકો સુધી સેવામાં બેસી રહેવાથી ભક્તિ સિદ્ધ થતી નથી, પણ 2 ક્ષણ પણ ઈશ્વરને પોતાની અંદર લાવવાથી ભક્તિ સિદ્ધ થાય છે. કલાકો, અવર્સ, યુ ડોન્ટ નીડ એની મોર અવર્સ. યુ નીડ યોરસેલ્ફ ટુ બી કોન્સન્ટ્રેટેડ ઇન ગોડ. તમે તમારી જાતમાં એકાગ્ર બનો. એકાગ્ર થયેલું મન ચિંતન કરે છે, અને જ્યાં ચિંતન હોય છે ત્યાં એ પરમાત્મા હોય છે. શુદ્ધ હૃદય જ્યારે આપણું બને છે ત્યારે પરમાત્માને પણ થાય, આ મારું આસન છે, અહીંયા આના અંદર હું ઘૂસી જાઉં, એ આવી જ જાય. અને તમે પરમાત્મા અંદર, આપણી અંદર આવ્યો હોય ને, પછી નેચરલ ક્ષમા નકરે, ક્ષમા. તમને આમ વિચારવું ન પડે. તમે કોઈ પણ દુઃખી વ્યક્તિને જુઓ ને, ઓટોમેટિક તમારી કરુણા આંખમાંથી આંસુ નીકળે, તમે એને હેલ્પ કરવા જાઓ, તમને કોઈ કહેવું ન પડે, અરે ભાઈ આટલા બધા લોકો છે એને હેલ્પ તો કરો. પરંતુ એ દયા તમને ઓટોમેટિક નીકળે. જ્યાં સુધી આવું બધું એક્શનમાં રિએક્શન ન આવે, સમજો કે આપણે આટલા વર્ષો સુધી કલાકો બગાડ્યા, પણ જે મેઇન વસ્તુ છે, એકડા વગરનું મીંડું જેમ નકામું, એમ એકડાને પકડો, મીંડા ઓટોમેટિક જોડાઈ જશે. આપણે મીંડાને પકડીએ છીએ. વી લવ એક્ઝિબિશન, વી લવ વોટ ઇઝ નોટ નીડેડ એકચ્યુઅલી. આપણે એવી બધી વસ્તુ પકડીએ છીએ કે જે આપણી અંદર નથી. અને સાંભળો, આપણી અંદર શું છે? આનંદ છે. અને આપણે બહાર બધી ફાલતુ વસ્તુ પકડવા જઈએ છીએ. શ્રી મહાપ્રભુજી કહે છે, થોડોક તારી અંદર જા, અને જે અંદર જશે ને એ જ અંદર પરમાત્માને અનુભવશે. બસ આજના દિવસે નંદ મહોત્સવનું મહત્વ આ જ છે કે જે બીજાને આનંદ આપે, જેની પોતાની ઇન્દ્રિયોમાં સંયમ હોય, જે પોતે દાન કરી શકતો હોય, જે પોતે દયા કરતો હોય, એ જ બીજાને આનંદ આપે. અને જે બીજાને આનંદ આપે એને ત્યાં જ આનંદરૂપ પરમાત્માનો મહોત્સવ થાય. આ જ નંદ મહોત્સવનું મહત્વ છે. આજનો દિવસ ખૂબ સુંદર છે. અમારા શાસ્ત્રીજી હસમુખભાઈ, એમના માટે હું ચોક્કસ કહી શકું, એવા પ્રકારનો આનંદ આપનારો જીવ અગર કોઈ પાર્લામાં હોય તો આ હસમુખભાઈ શાસ્ત્રી. અને હું હંમેશા કોઈના ખોટા વખાણ કરતો નથી. આઈ લવ ઇઝીનેસ. મને ઇઝી લોકો, સરળ લોકો, નિખાલસ લોકો, નિરહંકારી લોકો, અને જેનામાં કોમળતા, સરળતા, આડંબર ન હોય એવા લોકોને હું પસંદ કરું છું. એમાંના એક અમારા હસમુખભાઈ. આઈ લાઈક હિમ. જ્યારે જ્યારે પણ એમને હું જોઉં, મને એક નેચરલ આનંદ ઉત્પન્ન થાય છે અને એક સહજ આનંદ ઉત્પન્ન થાય છે. એટલે આવા વ્યક્તિઓને હંમેશા સંગ કરવો તો આવા લોકોનો કરવો, વિચારીને સંગ કરવો. કારણ કે દુનિયામાં સંગ, રિલેશન ઇઝ અ બિગ થિંગ. ડોન્ટ મેક યોર રિલેશન વિથ સચ પીપલ હુ વિલ ડિસ્ટ્રોય યોર માઇન્ડ. કોઈકની શ્રદ્ધાને તોડવી એ પણ હિંસા છે. પ્રિયજનો, તમે કોઈકને મારી નાખો એ પણ હિંસા છે. પણ ઈશ્વરને જે માનતો હોય, ઈશ્વરને જે જાણતો હોય કે માણતો હોય, એનામાં તમારા ફાલતુ વિચારિક જર્મ્સ ખાલી તબિયત બગાડે છે એવું નથી, પણ વિચારના જર્મ્સ આપણા માઇન્ડને બગાડે છે. એન્ડ વેન માઇન્ડ ઇઝ ડિસ્ટ્રોયડ, યુ આર ડિસ્ટ્રોયડ. એટલે આવા માઇન્ડને સુધારનારા લોકોને પકડો, જે તમારા જર્મ્સને કાઢે, જે સરળતાથી કાઢે. હુ ઇઝ ઇનોસન્ટ. ઇનોસન્ટ ઇઝ ધ ફોર્મ ઓફ ગોડ.
ઇનોસન્ટનેસ એ જ માણસની અંદર રહેલી પરમાત્માની વૃત્તિ છે. પ્રિયજનો, જ્યાં જ્યાં તમને એવું દેખાય ને ઇનોસન્સ અને સરળતા, વંદન કરજો, એને પ્રેમ કરજો. કારણ કે પ્રેમ હવે બહુ જ દેખાતો નથી, આર્ટિફિશિયલનેસ બહુ દેખાય છે. જ્યાં તમને આવી રિયાલિટી દેખાય, જસ્ટ ગ્રેબ ઇટ એન્ડ જસ્ટ ડિઝોલ્વ ઇટ ઇન યોર બ્લડ. યુ વિલ બીકમ લાઈક ઠાકોરજીસ દાસ. બસ આજના દિવસે આટલું જ કહું. મારા વક્તવ્યથી વિરામ લઈ પ્રભુના ચરણોમાં વિનંતી, બધા આનંદમાં રહે. આ સંગીત ટીમને પણ જોઈને બહુ આનંદ થયો. સંગીત એ પરમાત્માની શક્તિ છે. ખૂબ બહુ આનંદ થયો. ખૂબ આગે बढ़ो, ખૂબ આશીર્વાદ और ખૂબ સુંદર આનંદ કરાવો. બોલો શ્રી વલ્લભા. મારે પાછું આજે વડોદરા જવાનું છે એટલે હું હમણાં વિદાય લઈશ. કરી લો વાતો, હવે તમને ટાઈમ જો મળ્યો છે એટલે કરો કરો. આટલું સાંભળ્યું, વાહ. गोविंद मेरो है, गोपाल मेरो है, गोविंद मेरो है, गोपाल मेरो है, गोविंद मेरो है, गोपाल मेरो है, गोविंद मेरो है, गोपाल मेरो है. बाके बिहारी नंदलाल मेरो है, बाके बिहारी नंदलाल मेरो है, श्री बाके बिहारी नंदलाल मेरो है, श्री बाके बिहारी नंदलाल मेरो है. बालन मेरो है, 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 पुकारिए बालन मेरो है. प्रिय सोमति जायो नंदलाल मेरो है, यशोमती जायो नंदलाल मेरो है, प्रिय सोमति जायो नंदलाल मेरो है, श्री यशोमती जायो नंदलाल मेरो है. गोविंद मेरो है, गोपाल मेरो है, 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 गोपाल मेरो है, गोपाल मेरो है, गोविंद मेरो है, गोविंद मेरो है. बोलिए श्री बाल कृष्ण लाल की जय. श्री शुक उवाच करो वै वार्षिको दत्तो राज्ञे दृष्ट्वा वयं च नेहस्थेयं
बहुतिथं सन्त्युत्पाताश्च गोकुले। સુંદર મજાના આનંદ મહોત્સવની ચર્ચા સુખદેવજી મહારાજ અવધૂત દશાવાળા પરંતુ અપરોક્ષાનુભૂતવાદ વાળા ભગવાનની સુંદર મજાની કથાનો ઇતિહાસ પરીક્ષિત રાજાને સમજાવતા હતા. ઘણીવાર મારી જીભ નાની પડે ત્યારે આવા મહાપુરુષોના જીભ દ્વારા આપણે તમને મને વધારે વિશેષ આનંદ કરાવનારું તત્વ છે. એનું નામ કૃષ્ણ તત્વ છે. તમને મને ભગવાન તો છે પણ ઓળખાણ કરાવનારી જે આંખ છે એ આંખથી જ વારંવાર દર્શન કરવાના. ઘણીવાર કોઈ મંદિરમાં મહાપુરુષોનું એક સ્વરૂપ બિરાજતું હોય, ઠાકોરજી પણ બિરાજતા હોય, એમ મહાપ્રભુજીના પહેલા દર્શન કરવાના. કહેવાનું, મહાપ્રભુજી અમારી આંખ તો સંસારી આંખ છે, પેલા તમારા દર્શન એટલા માટે કરીએ છીએ કે તમારી આંખ લઈ, તમારી દ્રષ્ટિ લઈ અને શ્રીજી બાવાની ઓળખાણ કરવા જઈએ. ઓલી બાજુથી આવો તો યમુનાજીની આંખ લઈને, આ બાજુથી આવો તો મહાપ્રભુજીની આંખ લઈને, એટલે તમારો મારો સમય સુધરી જશે. એકવાર એવી સુંદર વાત થઈ હતી ને, સ એટલે શ્રીજી બાબા, મ એટલે મહાપ્રભુજી, ય એટલે યમુનાજી. બોલો ગોવર્ધન. તો સમય સુધારવા માટે આ ત્રણની જરૂર પડશે. આપણી આંખેથી ભગવાન ઓળખાશે નહીં. નંદરાણીને ન ઓળખાયા તો આપણને ક્યાંથી ઓળખાશે? નંદરાણીએ કહ્યું, આ કોણ છે, કોણ છે? શ્રુતિ રૂપા ગોપીજનો આવ્યા અને કહેવા લાગ્યા, ઓહો, આ તો સાક્ષાત પરબ્રહ્મ લાગે. જે હશે તો ગાલમાં ખાડા પડે. સુંદર મજાની બે પ્યાલી હોય એવા બે નેત્ર કમલ જોયા છે. ઓહો, મોખ તો આખું સંસારનું સુખ લાગે. હસ્તરેખા જોયા, ચરણ રેખા જોયા. 5 જગ્યાએ સુંદર મજાની એક વલ્લી પડતી હતી. ચરણથી આગળ જઈએ તો ત્યાં સુંદર મજાની વલ્લી થાય. હસ્તમાં નાના બાળકને જે શું કહેવાય નહીં રેખા પડે. બોલો ગોવર્ધન. એમ ચરણમાં, હસ્તમાં, ગળામાં, આમ બધી જગ્યાએ નાના નાના બાળકો હોય તો એને વલ્લી પડવામાં આવે. સંસ્કૃતમાં વલ્લી કહેવામાં આવે છે. આપ બધા તો બહુ સમજો છો એટલે મારું કામ દીપકભાઈ કરી દે છે. બોલો ગિરિરાજ. કહેવાનું એટલું જ તાત્પર્ય છે, ભગવાન તો છે પણ ભગવાનનું ઓળખાવનારું તત્વ એને તમારે મારી ધ્યાનમાં લેવું જ પડે. શ્રીજી બાવા તો છે પણ મહાપ્રભુજીની આંખથી જોવાનું. શ્રીજી બાવા તો છે પણ યમુનાજીની આંખથી જોઈશું તો એ આંખમાં શ્રીજી બાવા રોજ માટે બિરાજશે. પૂજ્ય જય જય કેટલી સુંદર મજાની વાત કરી. એટલે મારા વખાણવાળી વાત નથી કરતો. બોલો ગોવર્ધન. વળી પાછા કહેશું કે તમે તો પાછા ચડી ગયા. પણ એમણે સુંદર વાત કરી. આનંદ શું છે? આમ બધા આવે ત્યારે એ બધા બોલે તો એની મોટાઈ છે, મારી ક્યારેય સમજવાની નહીં. બોલો ગિરિરાજ. આપણે બીજું શું જોઈએ? ઠાકોરજીના આપણે દાસ થઈએ અને આ જન્મમાં કેવલ દાસ તરીકે ઓળખાશું ને તોય તમારો મારો બેડો પાર થઈ જશે. કારણ કે બેડો પાર કરનાર કોઈ પણ જો તત્વ હોય તો એ શ્રીનાથજી બાબા છે. આખા જગતની પાછળ જે દોડે એ ગાયો, એ ગોપીઓ જ્યારે જ્યારે જોવો ત્યારે નંદલાલની પાછળ દોડે છે. વ્રજભૂમિની રજકણ મહિમાવંત છે એટલે વેણું, ધેનું અને વેણું આ ત્રણેય ધન્યતા વાળી છે. આજે ત્રણના નાથ થયા. નંદ બાબાએ બહુ દાન આપ્યું પરંતુ આ બધું કાલે પતાવી દીધું તો મેં. બોલો ગોવર્ધન. આજે હવે એમાં બહુ ડીપમાં જવાની જરૂર નથી. દાનનો ખૂબ મહિમા બતાવ્યો છે. ઘણીવાર દાન કરીએ ત્યારે દાનની મહિમા તમારે મારે સમજવું પડે. ભગવાન આચાર્ય ચરણને કોઈએ પૂછ્યું, દાન બળો કે દાતા બળો? દાન બળો કે દાતા બળો? અને એ સમયે સુંદર મજાના પોતાના નિકટના સેવક દામોદરદાસજીને પૂછ્યું. તે સમયે કહ્યું, જે જે દાતા બળો. દાન તો હોતા ही है लेकिन जो देनार न હોય તો દાન એમને પડ્યું રહે. અહીંથી પડેલી મટકી આમાં છે પણ હું છેલ્લે આપવાનો છું. બોલો ગોવર્ધન. એ છે એનું નામ દાન. શું છે અંદર? નવનીત. નવનીત પ્રદાન કરવાનું છે પણ જ્યાં સુધી અહીંથી ન આપવામાં આવે ત્યાં સુધી એની કઈ કિંમત નથી. એમ તમારા મારા અંગત જીવનમાં બધું જ પડ્યું છે પણ મહાપ્રભુજી દાન રૂપી શ્રીજી બાવા ન આપે, બાલકૃષ્ણ ન આપે ત્યાં સુધી તો તમારું મારું જીવન નિરર્થક છે. इसीलिए दान बड़ा नहीं है, दाता बड़ा. એટલા માટે મેરો તો આધાર શ્રી નાથજી ચરણારવિંદ. મેરો તો આધાર શ્રીનાથજી ચરણારવિંદ. મેરો તો આધાર
ચરણારવિંદ मेरो મેરો तो आधार श्री जी बाबा के चरणा अरविंद बाबा के चरणारविंद मैया के चरणारविंद बाबा के चरणारविंद मैया के चरणारविंद अरविंद बाबा के चरणारविंद मैया के चरणारविंद बाबा के चरणारविंद मैया के चरणारविंद अरविंद मेरो तो आधार दाऊ भैया के चरणारविंद मेरो तो आधार गाओ भैया के चरणारविंद अरविंद मेरो तो आधार दाऊ भैया के चरणारविंद मेरो तो आधार गाओ भैया के चरणारविंद अरविंद भैया के चरणारविंद मैया के चरणारविंद भैया के चरणारविंद मैया के चरणारविंद अरविंद भैया के चरणारविंद मैया के चरणारविंद भैया के चरणारविंद मैया के चरणारविंद अरविंद मेरो तो आधार श्री जी बाबा के चरणारविंद मेरो तो आधार श्री जी बाबा के चरणारविंद अरविंद बाबा के चरणारविंद बाबा के चरणारविंद अरविंद मैया के चरणारविंद मैया के चरणारविंद भैया के चरणारविंद गाओ भैया के चरणारविंद હંમેશા શરણાગતિ એને જ કહેવાય ચરણમાં જ મન અટકે રે મુખમાં ન અટકે બાદ નહીં ક્યારેક હૃદયમાં ન અટકે બાદ નહીં જ્યારે કોઈ મોટાનું પગલું જોઈ અને પગલે પગલે ચાલવાની ઈચ્છા થાય એને સમજવાનું કે કોઈ મોટાનું પગલું લાગે છે એટલે આપણે પદ કરતા પાદુકા મહિમાવન છે પાદુ કરતા એના ચરણ વધારે શ્રેષ્ઠ છે ચરણ કરતા ચરણ ધૂલી શ્રેષ્ઠ છે ક્યારેક ચરણ રજ મળી જાય તો સમજવાનું બેડું પાર થઈ જશે વલ્લભના શરણે જઈશું મહારાણીજીને શરણે જઈશું આપણા ગોવર્ધનનાથજીને શરણે જઈશું બેડો બધાનો પાર થઈ જાય છે માથે બેડું હોય ભાર લાગે પણ એ બેડું કોઈ ઉતારનારું તત્વ હોવું જોઈએ ગોપીજનો જ્યારે જલ ભરવા જાય છે યમુના કાંઠે ત્યારે કોઈ ચડાવનાર કે ઉતાવળ કરનું નથી કોઈ એની સામું જોતું નથી એકાદ ગોપી કે હું સુજાણું જેવાલે મુજમાં સુડીઠો सोजान जीवाले मुझे मासूम जीठो વારે વારે સામું જુએ મુખ લાગે મીઠો વારે वारे सामो जोरे मुख लागे मीठो જાવ જલ ભરવા પાછળ પાછળ આવે जाऊं जल भरवा ત્યાં પાછળ પાછળ આવે વગર બોલાવે વાલો તેડલું ચડાવે વગર બોલાવે વાલો બેડલું ચઢાવે સો જાણું જે વાલે મુજમાં સુનીઠો सो जानो जीवाले मुझे मासूमी को વારે વારે સામું જોવે મુખ લાગે મીઠો वारे वारे सामो जोवे मुख लागे मीठो મુખ લાગે મીઠો मुख लागे मीठो નંદ
મહોત્સવમાં ગોપીજનોને બહુ આનંદ થયું છે. ઠાકોરજી વારંવાર સામું જોઈ રહ્યા છે. કયું આ કોણ છે, આ કોણ છે. આમ નાનકડું બાળક હોય, બીજું કઈ ન કરે, બધાની સામું જ જોયા રાખે. ન જોતા હોય તો આપણે તાલી પાડીએ, ચપટી પાડીએ. બાળકને આપણે સામું જોવડાવીએ, એમ ક્યારેક બાલકૃષ્ણને સામું જોવે. એ સામું ન જોવે, કારણ કે આપણે ધૂન આવે ત્યારે તાલી પાડતા નથી, એટલે આપણા સામું જોતા નથી. બોલો ગોવર્ધન. એટલે તાલી પાડીને કૃષ્ણ નામ બોલજો રે. તાલી પાડીને કૃષ્ણ નામ બોલજો રે તમે અંતરના દ્વારને ખોલજો રે. તમે અંતરના દ્વારને ખોલજો રે તાળી પાડીને કૃષ્ણ નામ બોલજો રે. તાલી પાડીને કૃષ્ણ નામ બોલજો રે તાળી પાડીને કૃષ્ણ નામ બોલજો રે. તાલી પાડીને કૃષ્ણ નામ બોલજો રે. તમે થોડા થોડા આગળ આવજો રે. તમે આગળ આવજો રે. તમે થોડા થોડા આગળ આવજો રે. તમે થોડા થોડા આગળ આવજો રે. તમે રામ નામ બોલજો રે. તાળી પાડીને બોલજો રે. તાળી પાડીને રામ નામ બોલજો રે. તાળી પાડીને શ્યામ નામ બોલજો રે. તાળી પાડીને રામ નામ બોલજો રે. બાળકને માટે બહુ પ્રયાસ કરીએ. રિસાયો હોય તો સમજાવવાનો પ્રયાસ કરીએ. સામે ન જોવે તો જોવડાવવાનો પ્રયાસ કરીએ. રડતો હોય તો છાનો રાખવાનો પ્રયાસ કરીએ. બસ આ લૌકિકમાંથી તમારે ને મારે અલૌકિકમાં જવાનું. એ બાલક અને બાલકૃષ્ણ જ્યારે બાલકૃષ્ણ ન જોવે તો પ્રણામ કરવાના, માથું નમાવવાનું, દંડવત કરવાના. અને ક્યારેક એ રડતો તો ત્યારે આપણે એની સામું નહોતા જોતા, એમ હવે આપણે રડીએ ત્યારે ક્યારેક સામું જોઈ જશે. બસ અલૌકિકમાંથી લૌકિકતા તરફ જવા માટેનો માર્ગ. એનું નામ તો પંચમા અધ્યાયની જેનું નામ છે સુંદર નંદ મહોત્સવની કથા. સુંદર દાન કર્યા, પાન કર્યા છે, ખાન કર્યા છે, ગાન કર્યા છે, અને ત્યારબાદ સુંદર મજાના નાચ કર્યા છે. આ 5 વસ્તુ એકત્રિત એનું નામ નંદ મહોત્સવ છે. મહારાજાએ સુંદર દાન કર્યા છે, સુંદર ખાન પાન કરાવ્યા છે. જેટલા આવ્યા એને બધાને સુંદર રીતે જમાડ્યા છે. પાન કરાવ્યા છે અર્થાત સુંદર વચનામૃત કરાવ્યા છે. આમ કરતા કરતા નંદ ઉત્સવના 11 મહિના અને 29 દિવસ પૂરા થયા છે. 1 વર્ષમાં 1 દિવસ માત્ર બાકી છે. એટલે તો કહેવાય છે આખા વર્ષ સુધી નંદ ઉત્સવ ચાલ્યો છે. આજે પણ આપણે 4 કલાક ક્યાં નીકળી જાય, 4 દિવસ ક્યાં નીકળી જાય ખબર પડી? મને ન પડી. ઘરવાળાને બધાને ખબર પડતી હશે કે ઓહો ગયા છે તો બહુ શાંતિ છે. એને એ રીતે બેચારાને ખબર પડે હવે ઘેરે જઈશું, પાછા રહેવા માંડશું એટલે ઘાટીથી ચાલુ થઈ જશે. ઓ મૈયા આજ કિધર ભી જાના નહીં है? नहीं अभी किधर भी नहीं. और તું और अभी मैं. આમ મજા આવે ને કથામાં. એટલે તો આપણે એકલા જ બેઠા છીએ. બોલો ગિરિરાજ. મને કોક આવે ને પછી આવી રીતના થઈ જાય કે ઓહો હો તમે પાછા આવી રીતના થઈ જજો પાછા મારી જેમ જ. બોલો આવી કઈ થોડી કથા હોય. હમણાં જે કીધું વડોદરામાં બહુ સરસ બધાનું ગોઠવવું છે, આ બધાને લઈને આવશો? મેં કીધું હા, મારે પહેલેથી જ બધાને કહેવું પડશે. મારી ડેટ તો નક્કી થાય પણ આ બધાની કરવી બહુ મુસીબતની વાત. જે આવે એને ગમી જઈએ, જે આને ગમી જઈએ. બસ ઠાકોરજીને કહેવાનું બધાના ચરણમાં નમતા રાખજે, બધાના હૃદયમાં ગમતા રાખજે. નહીં તો આજકાલ કોણ કોનું પૂછે છે? આપણા જેવા તો ઘણા આટા મારે છે. વિદ્વત્તાની દ્રષ્ટિએ જોઈએ તાલે, વિપ્રતાની દ્રષ્ટિએ. પણ જ્યારે કોક આપણી આશા રાખે, ઓહો હો તમે જાઓ છો થોડું ઓછું લાગે, એનું નામ જીવન સારું જીવ્યા ગણાશે. ક્યાંકથી જઈએ ત્યારે કોકને થોડું ઓછું લાગવું જરૂરી છે. નંદલાલ કેવા સરસ છે.
9 મહિના સુધી 10 મહિના સુધી 11 મહિના સુધી ઉત્સવ ચાલ્યો છે, કોઈને કોઈનું ઘર યાદ આવતું નથી. કેટલું આકર્ષણ હશે નંદલાલનું કે કોઈ પણ બોલે તો એટલું બોલે, નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ કી, નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ કી, ગોકુળ में आनंद भयो जय कन्हैया लाल की, ગોકુળ में આનંદ ભયો જય કનૈયા લાલ કી, नंद घेरा नंद भयो जय कन्हैया लाल की, નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ કી, हाथी घोड़ा पालकी जय कन्हैया लाल की, હાથી ઘોડા પાલકી જય કનૈયા લાલ કી, ब्राह्मण को दान दियो जय कन्हैया लाल की, બ્રાહ્મણ કો દાન દિયો જય કનૈયા લાલ કી, जय कन्हैया लाल की, જય કનૈયા લાલ કી, जय कन्हैया लाल की, જય કનૈયા લાલ કી, जय कन्हैया लाल की. જય કનૈયા લાલ કી. નંદ બાવા 3 સુંદર દાન આપે છે. દાનની મહિમાવંત 3 વસ્તુ છે, હાથી, ઘોડા અને પાલખી. ત્રણેય સ્થિર ન હોય, હાથી ક્યારેય સ્થિર ન હોય, બોયઠા હોય, એ ડોલે, હાથી પોતે ડોલે. બધાને નાચ માટેનું સુંદર મજાનું દાન કર્યું છે. હાથી જ આપ્યા, બીજું કઈ ન આપજો, કારણ કે હાથી છે એ ડોલતો ડોલ. ઘણા બહુ ડોલતા હોય, નથી કેતા હાથીની જેમ છે, ડોલતા જ હોય. ઘણાના પર્સ આમ આગળ થતા હોય, કાં તો ચોર આગળ આવે તો ચાલે, કાં પાછળ. પણ પછી તો જેમ ખબર પડે કે નહીં આજકાલ એમ નામ નથી જવાનું, તો પછી આમ ચાલુ થઈ જાય, નંદ ઘેરા નંદ ભયો. પર્સ માટે નહીં, પર્સનાલિટી માટે નહીં, પર્સનલ માટે નહીં, જ્યાં છે ત્યાં ત્યાં ઠાકોરજી માટેનું. તો હાથી નાચતો હોય, ઘોડા પણ એવી રીતના એની ઉપર બેઠો હોય તો આમ થવા લાગે. જે લોકો મહાબળેશ્વર ને ત્યાં ગયા હશે એને ખબર હશે, મને 1-2 વાર ચડાવ્યો હતો. અહીંયા ઘોડાના સ્પેશિયાલિસ્ટ છે ને દીપકભાઈ. તો ઘોડા પણ હંમેશા એ નાચતા જ રહે, અને પાલખીમાં બેઠેલા હોય એ પણ આમ કરતા હોય. કોઈ જૈન મુનિને તમે જોશો ને તો આમ કરતા હોય. આપણને એમ કે આપણને બોલાવે જ કે હું છું. 1-2 વાર તો અહીંથી નીકળતા હોય તો આમ દોડતો જાઓ, નહીં કોઈ કામ નહીં, આપ આપકા કામ કરો, હમ હમેરા કામ કરો. તો કહેવાનું તાત્પર્ય, હાથી, ઘોડા અને પાલખી ત્રણેય વ્યક્તિ અંદર બેઠા છે, ઉપર બેઠા છે, એ લોકો પણ નાચતા હોય. इसीलिए हाथी घोड़ा पालकी जय कन्हैया लाल की, હાથી ઘોડા પાલકી જય કનૈયા લાલ કી, नंद घेरा नंद भयो जय कन्हैया लाल की, હે નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ કી, जय कन्हैया लाल की, જય કનૈયા લાલ કી, जय कन्हैया लाल की. જય કનૈયા લાલ કી. હવે તો નંદ બાવાની આંખ ખુલી. કયું 1 વર્ષમાં 1 જ દિવસ બાકી છે. કંસ અતિ ક્રૂર છે. વર્ષે જે કર આપવાનો હોય, ઇન્કમ ટેક્સ જેને કહેવામાં આવે, અને એના માટે સુખદેવજી શ્લોક બોલે, કરો વૈ વાર્ષિકો દત્તો રાગને પૃષ્ઠવા વયંચવઃ. તે હસ્તેયં બહુદિતં સંત્યુત્પાતાશ્ચ ગોકુલે. આજે નંદ બાવા ગોકુળ છોડી, ગોકુળમાં ગોવિંદને છોડી, યશોદા રાણીને છોડી કંસના કારાવાસમાં ગયા છે. ત્યાં જઈ વાર્ષિક ઇન્કમ ટેક્સ સામેથી આપે છે. ત્યાંથી જઈ વસુદેવજીને મળ્યા. વસુદેવજી એક સરસ પ્રશ્ન પૂછે છે, બાવા ગોકુળ મજામાં છે એવું ન પૂછ્યું, ગોવિંદ મજામાં છે એવું ન પૂછ્યું. પૂછતા પૂછતા સરસ મજાનું પૂછે છે કે તૃણ વિરુદઃ, ગાયને ખાવાનું ઘાસ બરોબર ઉગે છે કે નહીં, ગૌચર જગ્યાઓ છે એ બરોબર છે કે નહીં. આમ ગોપાલ ત્યાં જ પધારે જ્યાં ગાયનું સુંદર મજાનું જતન થતું હોય. આમ દિવ્ય પ્રશ્ન થયા. કયું છે બહુ આપણે વાતો કરશો. કંસ અતિશય ક્રૂર છે. આગલે દિવસે કંસે સભા બોલાવી છે. કયું મને મારનાર જન્મી ચૂક્યો છે, ક્યાં ગયો છે કોઈને ખબર? તો કે હા, નદીની સામે પાર ગયા છે. અને તે સમયે કહ્યું છે કે ત્યાં જવા માટે તૈયારી કોની? कंसे पोतानी बहन ने बोलावी, जेनु नाम पूतना। पूतना मेरा काम करेगी? बोले कहिया, बोलिए बोलिए भैया क्या काम है? कभी मैंने ना बोला है? तो कि नहीं। जा गोकुळ में जई जेटला नवजात शिशु छे ने बधाने तारी मारी नाखवाना। पूतना तारामां कयो ऐश्वर्य छे? कयो हूँ जे स्वरूप ने धारण करवू होय एवं धारण करी सकूं छुं।
બહુરૂપી છે, એનું નામ પૂતના છે. બહારથી જુદી છે, અંદરથી જુદી છે, ચાલે ત્યારે જુદી, બેસે ત્યારે જુદી, આમ અનેકવિધ સ્વરૂપના મોહિતગાર, એનું નામ પૂતના છે. એ પૂતનાને કહ્યું, જાઓ ગોકુલમાં જેટલા નવજાત બાળકો છે બધાને મારી નાખવાના, એમાં કૃષ્ણ પણ આવી જશે. આવું કામ કોણ કરે? તો કે કંસની બેન જ કરે ને. બીજાને મારવા માટે બીજું કોઈ કામ કરી શકે નહીં. આમ કરતા કરતા આનંદ પતિ વચસૌરે ન મૃષેતિ વિચિંતયન. હરિ જગામ શરણ ઉત્પાતાગમ શંકિતઃ. કંસેન પ્રેષિતા ઘોરા પૂતના બાલઘાતિની. સોશ્ચચાર નિઘ્નન્તિ પુરગ્રામ વ્રજા. પૂતનાને બોલાવવામાં આવી છે. કહ્યું કે જા તું હવે, એમ કહી પૂતનાને કહે માટે પૂતના કહે છે, હું આકાશમાં ઉડી શકું છું ભાઈ. મારામાં બહુરૂપિત્વનું એક સુંદર મજાનું જતન વાળું વ્રત છે. ઉડતી ઉડતી ગોકુલ ગામમાં આવી છે. મહાપ્રભુજી સુબોધિનીજીમાં કે પૂતના એટલે પંચ પરવા. પરવા એટલે અવિદ્યા. 5 પ્રકારની અવિદ્યાથી બચવું જ રહ્યું, જેનું નામ દેહાધ્યાસ, ઇન્દ્રિયાધ્યાસ, પ્રાણાધ્યાસ, સ્વસ્વરૂપ વિસ્મૃતિ, અંતઃકરણાધ્યાસ. આમ 5 અધ્યાસ. અધ્યાસ એટલે અજ્ઞાન. દેહાધ્યાસમાં બહુ રહેવું નહીં. ઘણા પોતાને બહુ શણગારે રાખે, પણ કીધું હોય આજે ઠાકોરજીના શણગાર તો કે અમને ઈ ન આવડે. એ માટે મુખિયાજી આગળ જવું પડે. બોલો ગોવર્ધન. આપણને શણગારતા આવડે, પરંતુ ઠાકોરજીને પણ પાછા એટલા સુંદર તૈયાર કરીએ. ઠાકોરજી આપણા ગુંજા માળા, આપણા સાસુ એના સાસુના વખતની હોય, પછી એમાં લગાવ સિવાય એ કોઈ ગુંજાના માળાના મોતી દેખાય જ નહીં. ઘણાને ત્યાં જઈએ તો એટલી વાટકી ઓલી થઈ ગઈ હોય, કાંઠા ભાંગી ગયા હોય. આપણે કહીએ કેમ? તો કે આ તો બાના બા વખતની યાદગીરી છે, એને ભંગાવાય નહીં. પછી પૂછીએ બાની બીજી કઈ વસ્તુ બંગડી વગેરે હતું ઈ? તો કે ઈ ભંગાવ્યું. બાને ભાંગી નાખ્યા, બાની બંગડી પણ આ વાટકી છે. અને આપણા ઘરના ઠાકોરજી છે, એને દિન પ્રતિદિન નેગ વધવો જોઈએ. જ્યારે પધરાવ્યા ત્યારે ઈ વાટકી, પછી ઠાકોરજીનું જ્યારે ઉત્સવ પર્વ આવે તો વિશેષતઃ નોગ અને ભોગ વધારે રાખવાના. દૂધ એટલું ભરીએ કે થોડું ઢોળાવવું જોઈએ. ભગવાન એવા સુંદર છે કે એને વધારે ઊંચું ન કરવું પડે. વાટકીમાં તરત જ મુખ લાગે. એટલે તો આપણે બોલતા હોય, દૂધ કટોરી ભરીને આપું તેઓને મારા સાંભળા. જમુના જળમાં કેસર ગોળી સ્નાન કરાવું શામળા. યમુના જળમાં કેસર ગોળી સ્નાન કરાવું શામળા. જમુના જળમાં કેસર ગોળી સ્નાન કરાવું શામળા. સ્નાન કરાવું શામળા. શ્યામ કરાવું શામળા. બોલીએ શ્રી બાલકૃષ્ણલાલ. દીપકભાઈના મારફતે 25,000 પુનઃ એકવાર રામેશ્વર ક્ષેત્ર માટે આવે છે. તો ખૂબ સાધુવાદ આપે છે વ્યાસપીઠ. કહેવાનું તાત્પર્ય, બાલ સેવા એનું નામ તો 10મો સ્કંદ છે. ઘર સુધી સેવા લઈ જવાની, કથા લઈ જવાની, એ જે લીલા એનું નામ 10મો સ્કંદ. એમાં પાછા શરૂઆતના 24 અધ્યાય સુધીની કથા એનું નામ બાળ લીલાની કથા છે. મહાપ્રભુજીએ કથા સાંભળવા માટે નથી કીધી, કરવા માટે કીધી. ઘણા કે અમે કથા સાંભળીએ પણ સેવા કરતા આવડતું. એક બેનને ત્યાં દોડીને જલ્દી આવ્યા. એકાદશી જેવી તિથિ હતી. મને કે સાંભળો સાંભળો. મેં કીધું બોલો બોલો. કે બા તો કાલ એકાદશી હતી ને ભાગ્યશાળી થઈ ગયા. મેં કીધું બહુ સારું. છેલ્લે કઈ મને યાદ કરતા હતા? તો કે હા યાદ કરતા હતા. મેં કીધું કઈ ભાગ પડી ગયા? તો કે હા, એ બધું થઈ ગયું. પણ ઠાકોરજીની જે પધરાવ્યા તે પુષ્ટાવેલી સેવા છે, અમને કઈ ખબર નથી પડતી. એટલે કહેતા હતા કે હવેલીમાંથી અહીં બોલાવી લેજો. બોલો ગિરિરાજ. મેં કીધું હા, હું આવા જ કામ માટે આવું છું. યો વશિષ્યેત સોસ્મ્યહમ. ભગવાનની સેવા કરીએ ત્યાર પછી દાયજો લેવાનું રાખીએ. ઘરની સંપત્તિ બધી કદાચ એક બાજુ મૂકીએ, એક બાજુ સેવા મૂકીએ, તો સેવાવાળી વ્યક્તિ હંમેશા
પોતાના જીવનને આખા અમૂલ્ય બની શકશે. એનું નામ ભગવત સેવા છે. બધું જ જતું કરીએ પણ આપણા ઠાકોરજીને જતા ન કરીએ. મહાપ્રભુજી કે મારા ઘરમાં રોજનો ઝઘડો છે. કોઈ કહ્યું જગતગુરુ છો છતાંય? તો કે હા, મારે ત્યાં ગુસાઈજી અને ગુસાઈજીના 7 લાલન રોજ ઝઘડા કરે છે. આવા ઝઘડા બધા જ ઘરમાં હોવા જોઈએ. 7 લાલન માટે ઝઘડા કરે. બોલો કે હું સેવા કર્યું છે કે અત્યારે તમે આમ ઝઘડા કરશો, પછી આગળ જતા જુદા ઝઘડા આવશે. તું સેવા કર. બોલો ગોવર્ધન. અને 500 વર્ષ પછી આજે આચાર્ય ચરણ કે છે કે થોડુંક પુષ્ટિ માર્ગ છે શિથિલ થવા લાગશે. આપ શ્રીનું વચન છે યદા બહિર્મુખા કશ્ચિ, જ્યારે તમે બહિર્મુખ થશો ત્યારે કાલ અને કૃષ્ણથી વિમુખ થશો. એમ કરીને ભગવત સેવા કરતા રહેવાનું. ભલે ન આવડે રમતા ઠાકોરજી રાખીએ અને એ રમતા ઠાકોરજી રમતા તમારી મારી બધું વાત સાંભળશે. એટલા માટે તો રમતા બધું કહી દેવાનું છે. જ્યારે રમત હોય ત્યારે કૃષ્ણને વિશેષ યાદ કરવાના. એક ખંજરીની રમત છે. 5 ખુરશી હોય અને 6 વ્યક્તિ હોય. પછી ખંજરી વગાડે ત્યાં સુધીમાં બધાએ બેસી જવાનું. બંધ થાય ત્યાર પહેલા જે બેસી જાય છે એ જીતી જાય છે. આમ ખંજરી પાસ થતી રહે. એમ તમને મને જ્યાં સુધી સોહમની ધારાવાળી ખંજરી છે ત્યાં સુધીમાં પાસ કરી દીધું એ જ પાસ થાય છે. બાકી પોતાની આગળ રહે એ તો નપાસ થાય છે. બોલો ગોવર્ધન. જ્યારે રમતમાં થાય એ રમતા ઠાકોરજી કરે છે. કૃષ્ણ કહે ચાલો રાધે પકડમ પાટી રામીએ. કૃષ્ણ કહે ચાલો રાધે પકડમ પાટી રામીએ ને સૌને રામાડીએ. પકડમ પાટી રમીએ સૌને રમાડીએ. કૃષ્ણ ભગવાન તમે ક્યાં છો છુપાયા. કૃષ્ણ ભગવાન તમે ક્યાં છો છુપાયા. હું રે છુપાયો મારા નંદાલય ધામમાં. હું રે સંતાયો મારા નંદાલય વાળા બાલકૃષ્ણ પ્રભુનો કૃષ્ણ કહે ચાલો રથે પકડમ પાટે રામીએ. કૃષ્ણ કહે ચાલો રાધે પકડમ પાટી રામીએ. પકડમ પાટે રામીએ. પકડમ પાટી આમને આમ ભજન ગાયા રાખશો. બીજી વાર મને કોઈ નહીં કે આ તો ખાલી ગાવા વાળા જ થઈ ગયા અને ભજન સંધ્યામાં જ બોલાવશે. આ મારું 7 દિવસનું બરોબર છે. ઓલું તમે 3 કલાકમાં કરીને નીકળી જાઓ. બોલો તો કહેવાનું તાત્પર્ય પૂતના ગોકુળમાં આવે છે. મહાપ્રભુજી સમજાવે દેહાધ્યાસ, ઇન્દ્રિયાધ્યાસ, પ્રાણાધ્યાસ, અંતઃકરણાધ્યાસ, સ્વસ્વરૂપ વિસ્મૃતિ. જ્યારે સેવામાં બેસીએ ત્યારે દેહનું ભાન છે સમજવાનું હજી પૂતના આપણામાં છે. બેસી ન શકીએ, વાંકા ન વળી શકીએ. જ્યારે સુંદર મજાનો સેવાનો અવસર હોય ત્યારે બેચેની લાગે. સમજવાનું મારામાં આજે એક પંચમાંશ પૂતના આવે છે. સેવામાં આળસ આવે, ઉઠવામાં આળસ આવે. એક દિવસ આળસ કરશો ને બીજે દિવસે ડબલ આવશે, ત્રીજે દિવસે ત્રોબલ આવશે. એકવાર મોડા ઉઠવાની ટેવ બીજે દિવસે બીજી વાર વધારે દૂર ખેંચતા રહેશે. કુમાર્ગગામી જ્યારે થઈએ છીએ ત્યારે વિશેષતઃ આ પૂતનાનું તત્વ એવું જોરદાર છે. કૃષ્ણથી તમને મને પાછા ખેંચે. આ બાજુ કૃષ્ણ ખેંચે, આ બાજુ પૂતના ખેંચે છે. ક્યાં જવું એ જીવ ઉપર નિર્ભર રહેલો છે. જ્યાં વધારે આકર્ષણ છે એનું નામ તો પૂતના છે. એમ કરીને જ્યારે ભગવતથી વિમુખ છીએ ત્યાં સુધી પૂતના તરફ છીએ. ભગવત સન્મુખ થઈએ ત્યારે પૂતનાથી વિમુક્ત થઈ ભગવાનની સન્મુખ થઈએ છીએ. જ્યારે સેવા અવસર હોય ત્યારે કહેવાનું હે પ્રભુ અમારા રહેલા ભાવ છે એની અંદર નિભાવ તમારે જ કરવો પડશે. દાસોહમ કૃષ્ણ તવાસ્મી. હે કૃષ્ણ હું તો તમારો દાસ છું. આમ કરી નંદરાણીએ સવારના ભાગમાં લાલન માટે દૂધ ગરમ કરવા મૂક્યું છે. તે સમયે પૂતના આવી છે. પૂતનાને જતા પહેલા ભગવાન થોડી વાર આંખ બંધ કરે છે. ચરાચરાત્મા સનિમીલિતે ક્ષણઃ. થોડી વાર માટે ભગવાન આંખ બંધ કરે. અનેક કારણો બતાવ્યા ભગવાને શા માટે આંખ બંધ કરી. કોઈ કે પૂતના આવીને ડરી ગયા એટલા માટે. કોઈ કે નહીં ભગવાન પોતે પૂતનાથી શું ડરે. કહ્યું કે નહીં પૂતના વેશ લગાવીને આવે છે એટલે ભગવાનને તો ખબર નથી. 6 દિવસનો છું
પરંતુ જેને એક્સપિરિયન્સ હોય એને યાદ કરીએ. ભોલે ભંડારી બાબાને યાદ કર્યા. મહાદેવજી, ઝેર પીવું હોય તો શું કરવાનું? કહ્યું કે તો સમાજમાં બધા પીતા હોય એને ખબર પડે. કહ્યું કે જ્યારે બાળકને કડવી દવા પીવડાવવામાં આવે ત્યારે માતા કે લે બેટા જલ્દી પી જા, અને ન પીવે ત્યારે કે બેટા બહુ કડવી નથી, ગઈકાલે બહુ કડવી હતી. ત્યારે મૈયા એટલું જ કે બેટા આંખ બંધ કરીને પી જા. એમ આંખ બંધ કરવા માટેનું એક કારણ આજે ભગવાનને વિષ પીવાનું વાળો ગમે. બીજા નંબરમાં કેતા કે નહીં, પૂતના માતું બનીને આવી છે. હજી તો યશોદા મૈયાને કઈ ગતિ આપવી એ પણ હજી વિચાર્યું નથી. અહો બકીયમ સ્તનકાલકૂટમ जिघांसयापाय यदप्यसाध्वी लेभे गतिं भातृचितां ततोऽन्यं तं पातयामं शरणं व्रजेम. ધાત્રીચિતામ ગતિમ દાસ્યામી. ભગવાનનો એક સંકલ્પ છે. માતા બનીને આવ્યા છે ને, કયું આગલા જન્મના શું હતા? તો કે સુંદર ધામ કરતા હતા જેનું નામ છે વિંધ્યાવતી મહારાણીજી. એને ત્યાં રત્નમાલા, અને એ વિદ્યાવલી મહારાણીજી અને બલિરાજા વામન ભગવાનને દાન આપતા હતા. તે સમયે નાનકડાને જોઈ અને કહ્યું આવો મારો છોકરો હોય તો કેટલું સારું. ભગવાન મનોમન બોલ્યા તથાસ્તુ. અને જ્યારે 3 ડગલામાં બધું લઈ લીધું ત્યારે વિંધ્યાવલીની નાનકડી દીકરી રત્નમાલા બોલ્યા છે આવા દીકરાને ઝેર પાઈને મારી નાખવું સારું. ભગવાન કે બંને મનોરથો કૃષ્ણ અવતારમાં હું પૂરા કરી. માતાની ગતિ પણ આપી, ગોદમાં પણ આવ્યા. ઝેર પીવડાવવા માટેની તૈયારી. ભગવાન ધીરે ધીરે પૂતનાના ગોદમાં ગયા છે. પૂતનાના ગોદમાં લીધા પછી યશોદા મૈયા કિચનમાં છે, નંદ બાવા હજી મથુરામાં છે તો માત્ર 2 જ વ્યક્તિ, એક તો પૂતના અને બીજા પરમાત્મા. નરનિમે જોયા રાખે. ભગવાનને સ્તન પ્રદેશ મુખકમલમાં પધરાવ્યું. સુખદેવજી મહારાજ સુંદર શ્લોક ગાય. તસ્મૈ સ્તનમ દુર્ધર વીર્યમુગણં ગૌરાંકમાદાય શિશુર્દદાવત. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે હે નાથ નારાયણ વાસુદેવ. તસ્મૈ સ્તનમ દુર્ધર વીર્યમુગણં. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે ગૌરાંકમાદાય શિશુર્દદાવત. હે નાથ નારાયણ વાસુદેવ. ગાઢં કરાભ્યામ ભગવાન પ્રપીડ્યતા. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે પ્રાણે સમન્વિતો પીબત. હે નાથ નારાયણ વાસુદેવ. પૂતનાએ તન પ્રદેશનો ભાગ ભગવાનના શ્રી મુખમાં આપ્યો છે. ભગવાન કહે છે જ્યારે સંસારમાં આવીશું ત્યારે વિષ પહેલા પીવું પડશે, પછી વિશ્વંભર કહેવામાં આવશે. ભગવાન આજે વિષનું પાન કરે ત્યાર પહેલા પૂતનામાં જોવે છે તારામાં વિશ્વાસ કેટલો છે. ધીરે 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 ચૂસતા દૂધ પીધું, વિષ પીધું. હવે ભગવાન પૂતનાના પ્રાણ ચૂસવા લાગ્યા. તે સમયે સુખદેવજી મહારાજ સામુંચ મુંચાલમિતે પ્રભાસિણી નિષ્પીડ્યમાના ખિલ જીવમર્મણી. વિવૃત્ય નેત્રે ચરણો ભુજો પ્રસ્વિન્ન ગાત્રાક્ષિપતિરુરોધ. સુખદેવજી મહારાજ કહે છે પરીક્ષિત રાજા, ભગવાનને જે આપીએ તે બધું પીવા લાગે છે, પછી નથી આપતા તે પણ ભગવાન લઈ લે છે. આપણા ભગવાનને બધું જ જોઈએ અને બધું એકી સાથે જોઈએ. કોના જેવા છે તો કે બાલક જેવા. એક નાનકડા બાળકનો બર્થડે હોય, આખી ચોકલેટનો બોક્સ હોય, એમાંથી એક આપજો અને બીજું સંતાડીને મૂકશો તો કહેશે પેલા ઓલું લેતી આવો, બોલો ગોવર્ધન. એમ ઠાકોરજીને માટે વિષ ઉપરથી લઈને આવેલી. ઠાકોરજી કે और દુબાયા है, और कुछ अंदर होगा, और कुछ अंदर होगा. એમ કરતા કરતા પ્રાણને ચૂસવા લાગી. અને પ્રાણને ચૂસવાની સાથે ઠાકોરજીએ જમણા પગના અંગુષ્ઠ માત્રથી સુંદર પૂતનાનો ઘા કરી દીધો.
આમ પૂતનાએ જ્યારે ઠાકોરજીને આવો બેન, જય શ્રી કૃષ્ણ. રાધે ગોવિંદ ભજો રાધે ગોવિંદ, રાધે ગોવિંદ ભજો રાધે ગોવિંદ, નંદા કે નંદ ભજો રાધે નંદા કે નંદ ભજો રાધે ગોવિંદ, ગોવર્ધન નાથ ભજો રાધે ગોવિંદ, ગોવર્ધન નાથ ભજો રાધે ગોવિંદ, વલ્લભ શ્રીનાથ ભજો રાધે ગોવિંદ, વલ્લભ શ્રીનાથ ભજો રાધે ગોવિંદ, યમુના શ્રીનાથ ભજો રાધે ગોવિંદ, યમુના શ્રીનાથ ભજો રાધે ગોવિંદ, નંદા કે નંદ ભજો રાધે ગોવિંદ, નંદા કે નંદ ભજો રાધે ગોવિંદ, ગોવર્ધન નાથ ભજો રાધે ગોવિંદ, ગોવર્ધન નાથ ભજો રાધે ગોવિંદ, રાધે ગોવિંદ, રાધે ગોવિંદ, રાધે ગોવિંદ, રાધે ગોવિંદ. બોલીએ શ્રી બાલકૃષ્ણ લાલ. લાલ કી જય. સુંદર આજે ભાગ્યશાળી છે. આ સ્ટેજ જેણે શણગાર્યું એવા રૂપાબેન બાવરી આવ્યા છે. એમની તો બધા જાણો છો. થોડુંક ગાવું છે હમણાં કે પછી ગાશો? પછી ગાશો. તો આપણને ચિત્ર જે પાછળ બિરાજે છે, લાલુભાઈ આખી સરસ સેવા કરી. આમાં બધું ફ્રી ઓફ ચાર્જ જ છે, મારાથી લઈને બધા સુધીનું. બોલો ગોવર. જયનભાઈ કે જેટલું એવું મળતા હોય ગોતો ગોતો. મેં કીધું એક તો તમારા સાડી છે, સાડી થાય. બોલો ગિરિરાજ ધરણ કી. તો કહેવાનું તાત્પર્ય, જે આ આહુતિથી યજ્ઞ છે, યજ્ઞ ક્યારેય નાનો ન હોઈ શકે. આવા સુંદર મજાના આજે રૂપાબેન બાવરી પધાર્યા છે. વ્યાસપીઠ ખૂબ એની શુભેચ્છા આપે છે. એમનો કંઠ વારંવાર માધુર્યતાથી રેલાતો રહે, કંઠમાં કંઠી રહે અને અનેક ભજનો કંઠસ્થ રહે. કંઠ સારો રહે, કંઠસ્થ સારો રહે અને કંઠી રહે. બસ બીજું તો હું શું બોલું. શ્રીનાથજી બાવા નાથદ્વારામાં બિરાજે એની સન્મુખ આજ્ઞા મળેલી અને ત્યાં સુંદર મજાના ભજન સંકીર્તન કરેલા. તો પુષ્ટિ માર્ગનું ખૂબ સરસ સેવાભાવી સ્વરૂપ એ દંપતી આજે પધાર્યા. વ્યાસપીઠ ખૂબ શુભેચ્છાઓ આપે. ચરિત્ર તરફ જઈએ પછી તો લાલાને વિચાર કર્યો છે, આ પૂતનાનું હવે શું કરવું. નિસ્વર પ્રાણવાળી થઈ છે. નંદ બાવા ઘેરે પધાર્યા. નંદરાણી પૂછે છે, બાવા લાલન આજે બહુ ગભરાઈ ગયા હતા. લાલન મનમાં વિચારે, હું ગભરાણો નહોતો, એને ગભરામણ કરી દીધી. ઠાકોરજી નાનકડા છે. પુષ્ટિ માર્ગમાં વિરુદ્ધ ધર્માશ્રય કહેવામાં આવે. આજે ભગવાન ગભરાવા લાગ્યા. જે આખું જગત જેને પાછળ દોડે છતાંય ગભરાય નહીં. ચલાપ્ય શ્રી ન જહાતી કરહી છે. જગતગુરુ વલ્ભાચાર્યજી કે આપણા ઠાકોરજી વિરુદ્ધ ધર્માશ્રય છે. ક્યારેક વસ્ત્ર આપીને કૃપા કરે અને દ્રૌપદીને વસ્ત્ર આપે, ગોપીજનોના વસ્ત્ર અપહરણ કરે છે. ક્યારેક ક્યારેક રણ છોડે અને ક્યારેક ક્યારેક અર્જુનને કે તારે યુદ્ધ કરવું પડશે. ક્યારેક ક્યારેક સુંદર આખા ગોકુળને વૃષ્ટિથી દબાતા હોય, વરસાદથી બધું આખા ગોકુળનું રક્ષણ કરે અને સમય આવે ત્યારે આખા જલમાં આખા દ્વારકાને ડૂબાડી દે. આપણા ઠાકોરજી વિરુદ્ધ ધર્માશ્રય છે. ક્યારેક કરવાનું કરે એનું નામ કરતુમ સમર્થ, ક્યારેક ન કરવાનું કરે એનું નામ અકર્તુમ સમર્થ, ક્યારેય ન થવાનું એવું કરે એનું નામ અન્યથા કરતુમ સમર્થ. ત્રિવિધ લક્ષણ ભગવાનમાં પરિપૂત રહેલા છે. આજે પૂતનાનો ઉદ્ધાર કર્યો છે. પૂતના કવચના શ્લોકો 8 છે. બાળક આપણો બહુ ડરતો હોય, ગભરાતો હોય, રડતો હોય ત્યારે આ પૂતનાના 8 શ્લોક સુંદર મજાના છે. कुछ श्लोकों को सुनते हुए अव्यद जंग्रिमणिमां स्तव जान्वथोरो यज्ञोच्युत कटितटं जठरं हयास्य रत्केशवस्त्रदुरैशैलस्तु कण्ठं विष्णुर्भुजं मुखमुरुक्रमैश्वरकं चक्रगदसगदो हरिरस्तु पश्चात् वत्पार्श्वयोधनुरसी मधुहाजनश्च कोणेषु शङ्खौनिदाय उपर्युपेन्द्र दार्चक्षितो हलधर पुरुष समन्ता. સુંદર 8 શ્લોકો છે જેનું નામ પૂતનાષ્ટક કહેવામાં આવે.
સૌથી પહેલા 12 અંગ આપણા છે અને ભગવાનના આમાં 12 નામ લખેલા છે. અવ્યાદ જોંગ્રી મણિમાંસ તવ જાનવથોરી. ભગવાન કે છે ચરણારવિંદ થી લઈ મસ્તક સુધી 12 નામ મારા લેશો ને તો પણ 12 સુંદર અંગ શુદ્ધ થઈ જશે. પૂતનાના આવા ચરિત્ર જે કોઈ સાંભળે એનું સુંદર ફલશ્રુતિ બતાવતા સુખદેવજી મહારાજ બોલે, યએતત પૂતના મોક્ષમ કૃષ્ણસ્યાર્ભકમદ્ભુતમ શ્રૂયાત શ્રદ્ધયા મર્ત્યો ગોવિંદેન ભગેરતિ. ભગવાન શ્રી કૃષ્ણની સેવામાં આનંદ ન આવતો હોય તો આ 8 શ્લોકનું પારાયણ કરવાથી ભગવત શ્રી કૃષ્ણ સેવા ભાવમાં તમારી મારી દ્રઢતા મજબૂત બને છે. ભગવાનથી ઘણીવાર ઘણાને બહુ આનંદ આવે, ઓહો ઠાકોરજીની સેવા થઈ નથી તો દર્શન તો કરી આવે. બધા જ દર્શન થાય તો કે ભગવાનની કથા તો સાંભળીએ. આમ કૃષ્ણમય આખું થોડું જીવન બનતું રહીએ. સમજવાનું કૃષ્ણનો આપણી ઉપર અનુગ્રહ છે. ત્યારે આ બધું થોડું વિપરીત થવા લાગે ત્યારે સમજવાનું હવે આપણામાં પૂતના તત્વ આવી ગયું છે. કાં તો પૂતના તત્વ વાળા છે, કાં તો પરમાત્મા તત્વ વાળા છે. જ્યારે બહિર ઇન્દ્રિયો દોડધામ કરવા લાગે તે સમયે સમજવાનું હવે ભગવાનથી થોડા દૂર ખસીએ છીએ. ભગવાનથી નજીક જવા માટેનું એક સુંદર મજાનું અવલંબન એનું નામ પૂતના ચરિત્ર કહ્યું છે. સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને સાવધાન કરતા સમજાવે, હે ગુરુદેવ, અમે મને બાળ લીલાની સુંદર કથા સંભળાવો. ભગવાન કયા અવતારે કઈ લીલા કરે છે ને એ મને બધું સંભળાવો. ત્યાર પેલા સુંદર વિનંતી કરે, યત્સૃણ્વતોપેત્યરતિર્વિતૃષ્ણા સત્વંચ શુદ્ધ્યચિરેણ પુંસઃ ભક્તિર્હરો તત્પુરુષે ચ સત્યમ તદેવ હારમ વદમન્યસે ચ. હે ગુરુદેવ, મને એવું તત્વ સમજાવો કે નંદ બાબાને ત્યાં અને નંદ રાણીને ત્યાં આખા વૈકુંઠના બાલક બનીને શા માટે આવ્યા હતા અને એ આજે પણ વિશ્વવાહિની છે કે ભગવાન નાનકડા બને છે, આખા વિશ્વમાં ન સમાય એ ભગવાન ક્યારેક વટસ્ય પત્રસ્ય પુટે શયાનમ, વટના પાંદડામાં પણ સમાઈ જાય એવા નાનકડા બાલક શા માટે બન્યા એનું મને સુંદર મજાનું નાનું એવું આખ્યાન કહી સંભળાવો. ભગવાન નાનકડા હતા તે સમય એકવાર ભગવાનના નક્ષત્રનો દિવસ આવ્યો છે. નંદરાણીને બહુ આનંદ થાય, આજે ભગવાન પડખું ફર્યા છે. બાળક નાનકડું હોય પડખું ફરે તો મૈયા આનંદ થાય. એકવાર માં બોલે તો આનંદ આવે, વળી પાછું બાખોડિયા ભર આનંદ કરે. આમ કરતા મોટો થાય, પછી ધીરે 22 વર્ષનો થાય, પછી જુદો થઈ જાય. આપણે જ કહીએ છીએ જલ્દી ચાલતો થઈ જાય, જલ્દી બોલતો થઈ જાય, આમ બોલે તોય ન ગમે, ન બોલે તોય ન ગમે. તમારી મારી આ વાત છે. ઠાકોરજીથી આવું થવું જોઈએ. ઠાકોરજીના વારંવાર સન્મુખ રહેવાથી આ બધા જ લીલાના દર્શન થશે. એકવાર ભગવાનનું જન્મ નક્ષત્ર સુંદર મજાના ફાર્મ હાઉસમાં બધા સ્વજનોને બોલાવીને મૈયાએ એક ઉત્સવનું આયોજન કર્યું છે. એક મરસ મજાનું ગાડું, ગાડામાં સુંદર મજાના 5 પ્રકારના રસ અને નીચેના ભાગમાં ભગવાનનું એક ઘોડિયું ને એમાં ભગવાનને પોઢેલા જોયા. ભગવાન કહે છે, જ્યારે મારી ગૌણતા હોય અને મારી ઉપર રસ હોય એ ન ચાલે. હું રસ સ્વરૂપ છું, મારી નીચે રસ હોવા જોઈએ. ભગવાને કહ્યું છે આના માટે મારે નિમિત્ત મામાને બનાવવા પડે. મામા બિચારા ઝોલા ખાતા હશે, એને ઊંઘવા નથી દેવાના, એના માટે ભગવાન જગાડે છે. કહ્યું તારી મોટે મોકલેલી ઢીંગલી તો મેં બાળીને સળગાવી દીધી, હવે હેલિકોપ્ટર મોકલાવો. ત્યારે તૃણાવર્ત આવ્યા છે. તૃણાવર્તને ભગવાન કંસ મોકલાવે અને તે સમયે તૃણાવર્ત આવે, અઘાસુર આવે, બકાસુર આવે, શકટાસુર આવે. 4 ને જોઈને ભગવાન થોડી વાર તો કહેવા લાગ્યા, દાઉ દયાલ, મામા કેટલા પૈસાદાર હશે. પેલા ડોલ મોકલી, પછી હેલિકોપ્ટર મોકલ્યું, કાર્ટ મોકલ્યું. આમ કરતા એક વસ્તુ મોકલે. ત્યારથી એક કહેવત હતી કે મામા ભાણિયાને કંઈક ને કંઈક લઈ દે. બોલો ગિરિરાજ. આમ મામાનું નિસ્બત હતું. એક ખીલોના આવે છે. ભગવાનને આજે ગમ્યું નહીં. પોતાના જમણા ચરણના પગાગ્ર ભાગથી સુંદર ગાડાને ઉલટું કરી દીધું. ગોવાળિયાઓ દોડતા આવ્યા, લાલા ઉપર ગાડું પડ્યું. દરેકથી નંદરાણીએ બહાર ભગવાનને પધરાવ્યા. લાલા આ બધું શું કરે? અને તે સમયે ભગવાનને ઈચ્છા થઈ, હું જો રડીશ નહીં તો મૈયાને મારું બ્રહ્મ જ્ઞાન થઈ જશે. પરંતુ આ વખતે બ્રહ્મ જ્ઞાન થવા દેવું નથી, અનેક લીલા કરવાની.
ભગવાન કહે છે મને ભગવાન તરીકે ઓળખી જશે તો બે જ કામ કરશે, સવારે જગાડશે અને સુંદર મિશ્રી અને માખણ ધરાવી દેશે, પછી નાનકડા મંદિરિયામાં ભગવાન એનું કરે, આપણે આપણું કરીએ. ભગવાનની સાથે આપણો નાતો કેટલો, 10 મિનિટનો દીવો કરીએ, અગરબત્તી કરીએ, પાઠ કરીએ, ભોગ ધરીએ. આવજો ભગવાન. જય શ્રી કૃષ્ણ. બીજે દિવસે ઠાકોરજી કંટાળી ગયા હતા. ઓફિસે આપણે જઈએ, એક ચિત્રજી હોય, અગરબત્તી કરીએ, હવે અમે જે કરીએ જોતા રહેવાનું, બોલવાનું રાધે ગોવિંદ ભજો રાધે ગોવિંદ, 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 નંદા કે નંદ ભજો રાધે ગોવિંદ, નંદા કે નંદ ભજો રાધે ગોવિંદ, યમુના શ્રીનાથ ભજો રાધે ગોવિંદ, યમુના શ્રીનાથ ભજો રાધે ગોવિંદ, વલ્લભ શ્રીનાથ ભજો રાધે ગોવિંદ, વલ્લભ શ્રીનાથ ભજો રાધે ગોવિંદ, રાધે ગોવિંદ, રાધે ગોવિંદ, રાધે ગોવિંદ. ભગવાનના જન્મ નક્ષત્ર સમયે આવો ઉત્સવ થયો. બધા કહેવા લાગ્યા છે બ્રહ્મ છે એને 5 વસ્તુ જોઈએ, રસ, રૂપ, શબ્દ, સ્પર્શ. આમ 5 તત્વ ભગવાનથી ઉપર હતા. જ્યારે ભગવાન એની ઉપર આવ્યા ત્યારે ભગવાનને સુંદર મજાના ભગવત સ્વરૂપે નિહાળ્યા. ગોપ બાળકો કહેવા લાગ્યા કોઈ લાલો નથી, અમોઘ શક્તિ વાળો બાલક લાગે છે. લાલન રડવા લાગ્યા, કોઈની વાત કોઈને શ્રવણ કરવા દેતા નથી. ભગવાન પોતાનું મહિમાવંત છે એ પોતાની અંદર રાખી રહ્યા છે. ઘણીવાર કોઈ એવી રીતના જોતા હોય તો જ્યારે પોતાનું પ્રભુતા છે એ અંદર ભગવાન રાખે છે, લઘુતા બહાર પાડે. જીવાત્મામાં અને પરમાત્મામાં ડિફરન્સ એટલો છે, પોતાની પ્રભુતા અંદર છુપાવે, લઘુતા બહાર પડે. ત્યારે જીવાત્મા પ્રભુતા બહાર પાડે ને લઘુતા અંદર છુપાવે, ડિફરન્સ રહેલો છે. ભગવાન પોતે આટલા સમર્થ હોવા છતાંય રડવા લાગ્યા છે. ભગવાનને લઈને ઘેરે પધરાવ્યા છે. નંદરાણી કહેવા લાગ્યા ત્યારથી લાલાનું પ્રાગટ્ય થયું, કંઈક ને કંઈક વિઘ્ન આવી રાખે છે. આપણા ગુરુદેવને બોલાવીને કંઈક શાંતિ કરીએ, એના નક્ષત્ર બનાવીએ, જન્માક્ષર બનાવીએ અને આપણે એનું નામકરણ સંસ્કાર કરીએ. નંદરાણી કે હા વાત તો સાચી છે. તે સમયે સુંદર મજાના વસુદેવજીને મેસેજ મોકલાવે, કહ્યું કે આપ આપણા કુલગુરુ ગર્ગાચાર્યને મોકલાવો. અને આજે ગર્ગાચાર્ય ગોકુળમાં પધાર્યા. સુખદેવજી લખે ગર્ગઃ પુરોહિતો રાજન યદૂનામ સુમહાતપાહં જગમનંદસ્ય વસુદેવ પ્રચોદિત. વસુદેવજીએ મોકલેલા ગર્ગાચાર્ય આવ્યા છે. મધ્યાહનનો સમય. ગર્ગાચાર્ય એવા ઋષિ છે સ્વયં પાકી છે, કોઈના હાથનું જમે નહીં. એટલે નંદરાણીને કહ્યું જલ્દી મને કાચું સીધું આપી દો. સરસ મજાના ભાત આપ્યા, ખીર માટે દૂધ આપ્યું છે. ખીર બનાવી લો જલ્દી. અને બધી સામગ્રી ધરે. ઠાકોરજી શાલિગ્રામ છે એને ધર્યા છે. ભગવાન આજે વિચાર કરે છે બલદેવ ભૈયા ખીરની બહુ સુંદર સુગંધ આવે છે. કયું એમ ન કરાય, ગુરુદેવ માટે છે. કયું ગુરુદેવ હશે તો બાના હશે. આપણે તો કૃષ્ણમ વંદે જગત ગુરુમ છીએ. ગુરુના ગુરુ આપણે છીએ. આપણે એનું ગુરુ નથી પણ આપણે એમાં ગુરુ પધરાવ્યું છે તો એ છીએ ને, બોલો કે એમ કરતા ભોગ ધર્યો છે. ગુરુદેવ સુંદર મજાનું કે ચાપલી ઉઘાડી જીવન જમવા વેલા આવજો. ચાપલી ઉઘાડી જીવન જમવા વેલા આવજો. તારા જેવા ડાયા ડમરા સાથે લેતો આવજે. તારા જેવા ડાયા ડમરા સાથે લેતો આવજે. ચાપલી ઉઘાડી જીવન જમવા વેલા આવજો. ચાપલી ઉઘાડી જીવન જમવા વેલા આવજો. તમે વેલા આવજો. તમે વેલા આવજો. તમે વેલા તમે વેલા સુંદર ગુરુદેવ ભોગ ધૈર્યો
આંખ બંધ કરીને ભગવાનનું ભજન કરતા હતા ત્યાં તો નાનકડા નાનકડા લાલના આવ્યા છે. જેટલી સુંદર મજાની સામગ્રી ધરાવી હતી બધી જ લઈ અને ઝૂંપડીમાં આવી ગયા. દાઉદયાલને પૂછે ભગવાન, દાઉજી લેંગે પૂછ. એક વાર ના પાડે એટલે કાનો બીજી વાર પૂછે નહીં, એક જ વાર ઈશારો કરે કે થોડા સા ચાહીએ તો કે નહીં નહીં. દાઉદયાલ ને એમ કે લાલો બીજી વાર તો પૂછશે નહીં. આપણે ઘણી વાર નથી કહેતા એક વાર ચાલ્યો તો તરત ન લઈ જાય, 2-3 વાર કેવું પડે. બોલો ગોવર્ધન. એમ અહીંયા ઠાકોરજી કહે છે એક જ વાર માત્ર કહીશ, એક વાર આવવું હોય તો આવી જવાનું. એટલા માટે સકૃદેવ પ્રપન્નાય તવાસ્મી તે ચ યાચતે અભયમ સર્વભૂતેભ્યો દદામ્યે તદ્વ્રતમ મમ. ભગવાન કહે છે એક જ વાર હું બોલાવું છું અને એક ને જ બોલાવું છું. ત્યારે તમારે મારે સમજી જવાનું ભગવાનને એક વાર મળીશું તો અનેક વાર મળવાની સંભાવના છે. આમ દાઉદયાલના અને સુંદર મજાના ગુરુદેવના આખ્યાન કયા છે. બપોરનો મધ્યાહન સમય થયો તે સમયે ગર્ગાચાર્યના ગોદમાં ભગવાનને પધરાવ્યા છે. કયું મોટા ભાઈ તો આ છે. પેલા મોટા ભાઈના નામકરણ સંસ્કાર બલભદ્રજીના 4 નામ પાડે છે. એષ રોહિણી સાક્ષાત. આ રોહિણીના પુત્ર હોવાથી એનું નામ રોહિણી છે. બલાધિક્યાદ બલમ વિદુ. બહુ બળ છે એટલે બલરામ લોકો કહેશે. શંકરષણ કહેશે, બલભદ્ર કહેશે. એવા 4 નામ મોટા ભાઈના પાડ્યા. ભગવાનના નામ પારણ કરતા કરતા વિચાર કરવા લાગ્યા ભગવાનનું સ્વરૂપ મોહક કેટલું. મનને મોહક થયું એટલે મનમોહક એવા ભગવાન ગર્ગાચાર્યની સામે રડવા લાગ્યા. ગર્ગાચાર્યજી કે ખોટું ખોટું રડોમાં, આખું જગત તમારી પાછળ રડે તો પણ ઓછું પડે. તે સમય ગર્ગાચાર્યની સુંદર દાઢી પકડીને કે અત્યારે તમારે મારો કંઈ ખુલાસો કરવાનો નહીં, એક નાનકડા બાળકનું જ્યોતિષ જોવા આવ્યા હોય એમ જ રહેજો. त्या समय कहता कहता के बहुनी संति नामानि रूपाणि च सुतस्य ते कर्मानुरूपाणि तान्यहं वेदनो जन. नंदराणी ने કહે છે કે ઓહો હો મૈયા બહુ ભાગ્યશાળી છો. કયું કેમ? બહુની સંતિ નામાની. આનું એક નામ નહીં અનેક નામ થશે. કયું નામ તો બરોબર છે પણ આટલો કાળો છે ઘરવાળી મળશે કે નહીં? દરેક માતાને હજી ઘોડિયામાં હોય ને પરણાવવાની ઈચ્છા થઈ જાય પછી શું થાય છે બધા જોવે છે. એટલે નંદરાણીએ પહેલો પ્રશ્ન કર્યો, આટલો થોડો શ્યામળો છે ગુરુદેવ, થોડુંક વધારે જોવો ને, એની સગાઈ બગાઈ થશે કે નહીં? અને સગાઈ થશે તો લગ્ન થશે કે નહીં? ગર્ગાચાર્ય કે ઓહો હો ગુરુદેવ એ કોઈ નથી? અરે રે રે ઓહો હો. આમ કરતા કરતા 15 મિનિટ નીકળી ગઈ, કઈ જ નથી. તો કે હા છે મૈયા, 16,108 વાર પરણ છે. બોલો તે સમયે ગર્ગાચાર્ય કહ્યું, નંદ બાબા થોડા ઉંમર લાયક હતા, પડીને ત્યાં કહ્યા કે નંદરાણી આટલા બધી વાર માંડવા, આટલી બધી વાર પત્રિકાઓ, મેનુ, ઘોલ કોણ નક્કી કરશે? ગર્ગાચાર્ય કે બધું તમારે કરવું નહીં પડે. જેમ શાકભાજી સારું લાગે એને લઈને આવીએ ને એમ રસ્તે જતા જે સારી લાગશે. સીતાને તોરણ રામ. બસ તમને તો ખબર, બીજાને પરણાવવામાં બહુ રાજી.